ચલો હવે આજે આપણી થીમ બદલાણી. આપણે થોડાક ટાઈમ પહેલા કપડાં ભણતા હતા ને, કપડાં વિશે. તો હવે આવી કપડાના પુનરાવર્તન, એટલે કે આપણે પાછું ભણવાનું છે. તમને હું યાદ રહ્યું હું પૂછીશ. હ ચલો હાલો, પેલા હેમાન્યા પાસે શું છે? એ શું છે? ટી શર્ટ. નીચે રાખી દે. એમાં કોલર ક્યાં ટી શર્ટનો? કોલર. હા. ખીસું ક્યાં? બટન ક્યાં? કેટલા બટન છે? 1 2 ને 3. બાઈ ક્યાં? હા. ટી શર્ટ આરે શું પહેરાય? પેન્ટ. શું છે ઈ? પેન્ટ. અહીં બતાવ, નજીક અહીં રાખ. પેન્ટના ખિસ્સા ક્યાં? ઈ છે. હા. ટી શર્ટ ને પેન્ટ કોણ પહેરે? હેમાન્યા? પપ્પા. બીજું કોણ પહેરે? દાદા. હા, દાદા અને ભાઈ, એટલે કે છોકરાઓ પહેરે. કોણ પહેરે? પછી આ શું છે તારી પાસે? આ ટોપી. કોણ ઓઢે ટોપી? જે ભાઈ ઓઢે. જેને તડકો લાગે ઈ બધાય ઓઢે. રાજશ્રી, તારી પાસે શું છે? ફ્રોક. કોણ પહેરે ફ્રોક? છોકરીઓ પહેરે. ફ્રોકમાં શું છે? જો ફૂલ છે ને. ચલો, તારી પાસે શું છે દીકરા? શું છે? સાડી પહેરેલી છે ને ઈ બેને. સાડી કોણ પહેરે? મમ્મી. બીજું કોણ પહેરે? બા પહેરે. હા. સાડી આરે શેની આરે પહેરી છે? જો નીચે રાખો. જોઈ સાડી આરે શું પહેર્યું છે ઈ બેને? બ્લાઉઝ પહેર્યું છે ને. બ્લાઉઝ. હા. ચલો હવે માથા ઉપર શું બાંધે? દાદા શું બાંધે? આમ ભરવાડના દાદા હોય ને તમે શું જોઈશ માથા ઉપર? પાઘડી. શું બાંધે? પાઘડી. ભરવાડના દાદા ઉપર કેડિયું પહેર્યું હોય, નીચે ચોયણો પહેર્યો હોય, એવું જોયું છે ને તમે? હા. પેરણ પહેર્યું હોય. સરસ. ચલો તાલી પાડો.